નૈનાબેન નાનજીભાઈ બારિયા, વાત કરવી છે મારે એક ષડયંત્રની કે રીમા ઝાલા દ્વારા મારી ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે કે જેમાં મારો 1% કે 1 પણ ગુનામાં રોલ નહોતો. વાત કરીએ એટ્રોસિટીના આરોપી કે જે મારા દાદાના દીકરા થાય અનિલભાઈ અને મુકેશભાઈ, એના 2 અજાણ્યા 2 ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટીની. એમાં મારા દાદાના દીકરાએ કે જે એટ્રોસિટીના આરોપી છે એણે 3/10/2025ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા. અક્ષય અને ચિરાગના નામ, અજાણ્યા જે 2 ભાણિયા હતા એના અક્ષય અને ચિરાગના 2 નામ જાહેર કરેલા. પછી પાર્થને 4 વાર નિવેદન લઈ જવા દેવામાં આવ્યો. પાર્થ જો આરોપી હોત તો એને તરત અટક કરી લેવો હતો ને, છતાં એને અટક કર્યો નહીં. 4 નિવેદન લઈને એને જવા દેવામાં આવ્યા. મારા દાદાના દીકરાએ 3/10 પિટિશન દાખલ કરી, એમાં આરોપીના નામ જાહેર કરી દીધા, છતાં 12/11ના રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે. બનાવે એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી. હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં, હું જ્યાં રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે. પાર્થ અને ઉષા હું ઘરે પહોંચી એના 30 મિનિટમાં મારા ઘરે આવે છે, 15 મિનિટમાં ઘરે આવે છે. હું 30 મિનિટ જ થઈ હતી પહોંચી અને ઘરે. પાછળ તરત પેરોલ ફરલો સ્કોડ આવે છે. મને કે તમારા ઘરની ઝડપી કરવી છે. ઘરની ઝડપી દરમિયાન એ લોકોએ ગેટેથી જ વિડીયો સ્ટાર્ટ કરી દીધો હતો ઉતારવાનો મારા ઘરનો. મને કે મેં કીધું જી સાહેબ મેં કરી લો ઘરની ઝડપી. પાર્થને મેં એને સોંપી દીધેલ. પછી મને કે તમારો મોબાઈલ લાવો, મોબાઈલ આપી દીધો. પછી મને કે હાલો તમે. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું હું આરોપી થોડી છું. મેં કીધું હું આવું છું સાહેબ, મેં મારા ઘરે મરણ થઈ ગયું છે, હજી હું પહોંચી જ છું અને મેં તમે પહોંચો ત્યાં હું આવું છું. તો નહીં અત્યારે ને અત્યારે કે અત્યારે જ આવો એમ આ જ હાલતમાં. ત્યારે મેં પ્લાઝો પહેરેલો, નાઇટ ડ્રેસમાં હતી. એટલે મેં કીધું તો સાહેબ 2 મિનિટ ઊભા રહ્યો, હું આવું છું. એની માથે મારી માથે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી દીધો. હવે વાત એ રહી મારા ઘરેથી બોટલ દર્શાવી. મારા ઘરમાં એન્ટર થયા ત્યારથી વિડીયોગ્રાફી એ લોકોએ શરૂ કરી હતી. તો મારા ઘરેથી બોટલ મળી એનો વિડીયોગ્રાફી એમાં હશે. હું કહું છું સાહેબને, રિક્વેસ્ટ કરું છું કે વિડીયોગ્રાફી બહાર વાયરલ કરે. મારા ઘરેથી જો વસ્તુ મળી તો એની વિડીયોગ્રાફી મને આપે, વાયરલ કરે મતલબ. અને મારા ઘરેથી બોટલ મળી, મારા કબજામાંથી બોટલ મળી, તો પાર્થ અને ઉષા આરોપી કેમ બને? એક બોટલમાં 3 આરોપીના નામ નાખવા, જેના કબજાનો હોય એની માથે હોય. પાર્થને ઉષાને શું છે? મારા ઘરેથી બોટલ મળી જ નથી. મારા ઘરેથી બોટલ મળી તો વિડીયોગ્રાફીમાં કેમ નહીં? એને વિડીયોગ્રાફી સાથેનું પંચનામું કર્યું છે. એટ્રોસિટી, ફરજ રૂકાવટ અને બોટલ. મને 15 તારીખે ખબર પડી કે મારી માથે ગુનો દાખલ થવાનો છે. એટ્રોસિટીમાં મને આરોપી બનાવવાની છે અને મારી જેલ એન્ટ્રી છે, જેના કારણે 15 તારીખે હું ફરાર થઈ ગયેલી. મેં આગોતરા જામીન મૂકેલા. હું મુંબઈથી મતલબ અમદાવાદ આવતી હતી. એ દરમિયાન મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પીઆઈ જેબલિયા સાહેબ અને સ્ટાફ સાથે ઊભા રહી ગયા. હું અલ્ટિકા કારમાં આવતી હતી. મારી સાથે 2 બ્રાહ્મણ ભાઈઓ હતા.
ટોલ નાકે પહોંચતા એ લોકોને ઉતારી નાખે છે પીઆઈ જેબલિયા સાહેબ. હું પાછળની સીટમાં સૂતી હતી, આ બે ભાઈઓ આગળ હતા, એટલે એને ઉતારી નાખે છે, જેનો મને ખ્યાલ હોતો નથી. પાછળની સીટમાં મારી બાજુમાં, એક્ઝેક્ટ મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ આવીને બેસી જાય છે. આગળ એક કોન્સ્ટેબલ ભાઈ ડ્રાઇવિંગ કરે છે ગાડીની. પછી 50 થી 55 કિલોમીટર જેટલું હાલી જાય છે. ત્યારે મારી આંખ ખુલે છે તો જોયું તો મારી બાજુમાં જેબલિયા સાહેબ, આગળ જોયું તો ડ્રાઈવર ભાઈ બદલાઈ ગયા હતા ઓલા લોકો. પછી મેં પાછળ જોયું તો પાછળની નંબર પ્લેટ વગરની ગાડીમાં, ક્રેટા ગાડીમાં મારી યારે જે બે ભાઈઓ બ્રાહ્મણ હતા એ ક્રેટામાં હતા. એટલે મને ખબર પડી ગઈ કે હવે મારો તો આખી ધરપકડ થઈ ગઈ. એટલે મેં કીધું સાહેબ, મેં કીધું મને કે મોબાઈલ આપો, મોબાઈલ આપજો. મેં કીધું સાહેબ, મેં કીધું ધરપકડ કરી જ લીધી છે. મેં કીધું એક કોલ કરવા દો, મેં મારા ઘરે હું કહી દઉં કે મારી ધરપકડ થઈ ગઈ છે, કોઈ ચિંતા ન કરતા એમ. મને કોલ ના કરવા દીધો. પછી કાંઈ વાંધો નહીં, મેં કીધું, મેં કે સાહેબ, મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ હું કોઈ ટેરરિસ્ટ નથી, હું આતંકવાદી નથી કે તમારે યાર આટલી બધી મિસબિહેવ કરો છો. તોય મને કે નહીં, કે ઉપરથી કે ના છે કે હું તમને કોલ નહીં કરવા દઉં. કાંઈ વાંધો નહીં. પછી મેં કીધું સાહેબ વોશરૂમ જવું છે. મેં 10 થી 12 વખત એમ કીધું સાહેબ મારે વોશરૂમ જવું છે. મને કોઈ જવાબ નહીં આપવા મળ્યો. 350 કિલોમીટર સુધી પાણી તો નહીં પણ વોશરૂમ સુદ્ધા મને નથી જવા દેવામાં આવી. એટલે મેં પછી એમ કીધું, મેં કીધું સાહેબ તમે આ રીતે મારી ધરપકડ ના કરી શકો. તમે મારું ધરપકડ નથી કરી, તમે મારું કિડનેપિંગ કર્યું છે. મહિલા પોલીસ કર્મચારી નહોતી. મેં કીધું હું આ બધું કોર્ટમાં કહીશ કે મારી યારે આવું તમે કર્યું છે. તમે મહિલા પોલીસ કર્મચારી વગર કર્યું છે ધરપકડ, અને નંબર પ્લેટ વગરની ગાડીથી કર્યું છે. અને ત્યારે મેં જોયું તો સૂર્યોદય નહોતો થયો, અંધારામાં ધરપકડ મારી કરી છે. કાંઈ વાંધો નહીં. પછી મને ભાવનગર થોડીક વાર હોય છે, 30-40 કિલોમીટરની વાર હોય છે. એટલે મહિલા પીએસઆઈ આવે છે અને મને એ ગાડીમાં, પોલીસની ગાડીમાં મને ટ્રાન્સફર કરે છે. કાંઈ વાંધો નહીં. પછી હું ને આ SC/ST સેલ મારી અટકાયત બતાવી દે છે તરત, ત્યાં બધું તૈયાર જ હતું. પછી મારી જેલ એન્ટ્રી 24/11ના રોજ જેલ એન્ટ્રી થાય છે. 3 ગુના ઓલરેડી નોંધાઈ ગયા. એટ્રોસિટી મદદગારી, પ્રોહિબિશન 1 બોટલમાં અને ફરજ રોકાણમાં 3 જેલ એન્ટ્રી થાય છે. એટલે મારો જે સામાન હું ફરાર હતી એ દરમિયાન સામાન સીધો જેલમાં જાય છે. જેલમાં સરખી ઝડપી ન હોવાથી મારું સિમ ભૂલથી એ લોકોથી મારી બેગમાં રહી જાય છે. એટલે ઝડપી આવે છે અને મારી પાસેથી 1 સિમ કાર્ડ મળી આવે છે. અને જે મારી જેલ એન્ટ્રી 24/11/2025 થી 12/12 સુધી, 12/12/25ના રોજ સુધી ક્યારેય એક્ટિવેશન કે બિન અધિકૃત એનો ઉપયોગ કરવામાં આવેલ નહોતો. કે મને એ સમય દરમિયાન મારી એક પણ ચીજ જેલમાં આવવા દેવામાં આવી નહોતી, કે મારે કે સિવિલ આવેલી નહોતી, કે મારે કોઈ મુદત આવેલી નહોતી. તો એ સિમમાં મને આરોપી બનાવી દે છે અને એની 4થો ગુનો દાખલ કરી દે છે. જેલ અધિક્ષક સાહેબ કહે છે કે એની બેનનો એક્ટિવેશન ટાઈમ જોવે છે તો પહેલાંનો આવે છે, મારી જેલ એન્ટ્રી પહેલાંનો આવે છે. એટલે સાહેબ કહે છે કે અમારે ગુનો દાખલ કરવો નથી. રીમા ઝાલા કે ડીવાયએસપી પરાણે ગુનો દાખલ કરાવે છે અને 4થો ગુનો મારી પર દાખલ કરાવી દે છે. અને પછી મને જામીન મળે છે ભાવનગર પ્રતિબંધના. પહેલાં મહુવા ઓર્ડર કર્યો, પછી દાહોદ કર્યો અને મારે ભાવનગર પ્રતિબંધ હતો. તો હવે વાત એ રહી, આ સિંગલ મધર તરીકે મારી ફરજ હોય
મારી જવાબદારી હોય, મારે 9 વર્ષનું બાળક હોય અને આજ 3 મહિનાથી મારો બાળક સ્કૂલે ના ગયું હોય, મારું ઘર રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને વેર વિખેર કરી નાખવામાં આવ્યું હોય, છતાં આજ 5મો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. રીમા ઝાલાને જ્યારે હું મળવા ગઈ ને, મને પહેલી વાર જ્યારે બનાવ બન્યો ને ત્યારે પહેલી વાર મળવા ગઈ ને ત્યારે જ કીધું હતું કે તારી જિંદગી કે તારી અને તારા પરિવારની જિંદગી કે બરબાદ કરી દેશે. તમે કે તમારી હાથ પેઢીમાં કે ક્યારે આવું નહીં જોયું હોય, તમારી જિંદગી કે બરબાદ કરી દેશે, એમ તમને જીવન લાયક નહીં રહેવા દેવાનું. ખરેખર રીમા ઝાલાએ એ વસ્તુ કરી. એસીબીમાં ફૂલ ટ્રાય કરી લીધી, જીએસટીમાં ફૂલ ટ્રાય કરી લીધી, મારા તમામ ગ્રુપમાં કોઈ માણસને બાકી નથી મૂક્યો. રીમા ઝાલાએ તમામ માણસોને ફોન કરીને બધાને બોલાવ્યા કે નૈના વિરુદ્ધ તમે ગુનો દાખલ કરો. એ માણસો પાછા મને કહે છે, મારી પાસે એના પુરાવાઓ છે. રીમા ઝાલા એમ કહે છે તમને એસપી સાહેબ દ્વારા સંપૂર્ણ મદદ મળી રહેશે, તમને આઈજી સાહેબ દ્વારા તમામ મદદ મળી રહેશે, એવું રીમા ઝાલા કહે છે. તમે ક્યાંય બિંદાસ, તમે ક્યાંય ડરોમાં, હું તમારી હારે છું, તમે નૈના વિરુદ્ધ ગુનો દાખલ કરો. એટલે હું એ કહેવા માગું છું કે મેં કોનું ખરાબ કર્યું છે, કે મારો કોણ દુશ્મન છે, કે આટલી હદે હું કામ મને આટલી ટોર્ચર કરે છે, આજ મને મરવા મજબૂર કરી દીધી છે. મારું ઘર વેર વિખેર કરી નાખ્યું છે. 5 ગુના છતાંય હજી એવું નથી કે મારી ઉપર 6ઠો ગુનો દાખલ નહીં કરે. એને 5 ગુના કરી નાખ્યા, હવે પાસામાં ઠોકાઈ જાઓ. મારું ઘર તો ઓલરેડી એને વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક ભાવનગર જે 9 વર્ષનું છે, જેને ભત્રીજો રાખે છે, બેનની ભાણકી રાખે છે, ઘર તો આખું વેર વિખેર કરી નાખ્યું. મારું બાળક 3 મહિનાથી સ્કૂલે નથી ગયું, મારો દાહત ખાતે ઓર્ડર કરી નાખ્યો, મારા બાળકને હું મળી નથી શકતી. છતાં રીમા ઝાલાએ કુંદનને 5મો ગુનો મને દાખલ કરાવ્યો. કુંદનને સામેથી 30/12 SC ST સેલે મતલબ મહુવા ખાતે બોલાવે છે. એ 2 વોરંટ આપે છે. શું નામ? મારું નામ બારૈયા ગૌતમભાઈ નાનજીભાઈ. ગૌતમભાઈ, નૈનાબેન શું થાય તમારે? નૈનાબેન છે સાહેબ, મારી બેન છે, મારી સગી બેન છે. અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબિયત કેવી છે ને શું કારણથી સારવાર? સાહેબ એની તબિયત બહુ નાજુક છે, બરોબર. એણે સુસાઇડ કરી લીધેલું છે અને તબિયત બહુ નાજુક છે. શું કારણથી આ પગલું ભરવું પડેલું? આમાં સર એવું છે કે આજે પહેલાં બેન 3 મહિનાની હિસ્ટ્રી આપણે જોઈએ તો 3 મહિનાથી બેન મને કહેતી આવે છે સર કે અમારે પહેલાં કે એને પહેલાં જેલમાં નાખી દીધા છે. રીમાબા ઝાલા કરીને ડીવાયસપી છે, SC ST સેલમાંથી, બરાબર, ભાવનગર નવાપરામાં DSP ઓફિસમાં એ નોકરી કરે છે. અને એનો ત્રાસ એવો છે સાહેબ કે બેનને હલકી પ્રવૃત્તિઓમાં નાખી દેવામાં આવી, હલકી વિડીયો વાયરલ કરવામાં આવી, હલકી કોમેન્ટો કરવામાં આવી લોકો દ્વારા અથવા એના એ પોતે દ્વારા. એણે અને બધા જ એના જે નૈનાબેનને યારે કોઈ પણ વ્યક્તિ બાંધેલા હોય, કોઈ બોલેલા હોય તો સ્ટાફવાળાને બધાને કે એને પૂછ્યું કે ભાઈ તમે આ નૈનાબેન વિરુદ્ધમાં તમે પોલીસ ફરિયાદ નોંધાવો. એમ ગોતી અને ફરિયાદો એણે નોંધાવી છે. એમ જ આ બેન છે જે કુસુમબેન કરીને જે વ્યક્તિ છે, હવે એને કોઈ ઓળખતા નથી, કંઈ પાળખતા નથી આપણે, બરાબર. એ કુસુમબાને ફરિયાદદાર બનાવી અને એણે આખું ષડયંત્ર રચ્યું છે. આ ષડયંત્રમાં રીમાબા ઝાલા ખુદ છે, બાકી આના બીજા અન્ય પણ લોકો, આ રાજકીય લોકો છે, કોણ છે અમને બધી ખબર છે. પણ અત્યારે તો બેન જ્યારે ભાનમાં આવે ત્યારે બધી ખબર પડે કે કેટલા લોકો છે ને કઈ રીતનું એણે આખું ષડયંત્ર રચ્યું. તે આવું મજબૂર બનવું પડ્યું. કોઈ પણ માણસને નબળી માનસિકતા, નબળી ચારિત્રથી જે લોકોને બદનામ કરવામાં આવે છે તો એ લોકો મરવા મજબૂર થાય છે. એના જવાબદાર રીમાબા ઝાલા રહેશે. ફરિયાદ દાખલ કરશો તમે? હા, ફરિયાદ દાખલ તો અભિસર 5 એક રીમાબા ઝાલા ઉપર અમારો મુખ્ય આરોપી છે અને અન્ય બીજા 5 લોકો છે એના વિરુદ્ધ પણ અમે ફરિયાદ નોંધાવવાના છીએ. અપેક્ષા શું છે? કેવા પ્રકારની ન્યાયની માંગ છે? અમારી સરકારશ્રીને, હર્ષ સંઘવીને એક જ માંગ છે કે આ ભાવનગર જિલ્લાનું જે તંત્ર ડહોળ્યું છે આખું, કે છેલ્લા 3 મહિનાથી
કે આ તંત્રને ગેરમાર્ગે દોરવા, કેસોના ખોટા સવાલો કરવા, ખોટા કેસો ઊભા કરવા, આવા જ કૃત્યોના કામ છે બધા. ડીવાયએસપી રીમા ઝાલા છે તે આવું જ બધી જગ્યા ઉપર બધા જે કાંઈ કેસ છે એના જે સવાલ કરવા જાય છે ત્યાં આવું જ કરે છે. જેમ કે પોતાનો કોર્ટ અને જજ બની ગઈ હોય જિલ્લાનો એની ઘોડી વર્તન કરે છે અને સંપૂર્ણ સત્તા સર્વોપરી કે મારી જ પાસે રહેવી જોઈએ એમ. શું ન્યાયમાં શું તમારી માંગ, શું કામગીરી થવી જોઈએ? ન્યાયમાં સાહેબ આમાં તો એવું છે કે એને રીમાબા ઝાલા સસ્પેન્ડ થવા જોઈએ. બીજા નંબરની અંદર અમને ન્યાય મળવો જોઈએ અને જે આ મારી બેને સુસાઇડ કરવાનું કારણ જે કાંઈ છે તે રીમાબા ઝાલા જ છે અને એમના દ્વારા પોષિત જે માણસો છે એના દ્વારા કરવામાં આવ્યું છે. શું નામ? મારું નામ બારૈયા ભરતભાઈ નાનજીભાઈ. ભરતભાઈ, ખાનગી હોસ્પિટલમાં નૈનાબેનને દાખલ કરેલા છે, તે તમારે શું થાય? એ મારા નાના બેન છે. શું કારણથી દાખલ છે? એને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી રીમાબા ઝાલા દ્વારા માનસિક ત્રાસ આપી અને સુસાઇડનું પગલું એણે ભર્યું છે બેને. તમારા બેન શેમાં અને કઈ જગ્યા પર નોકરી મારા કરે? બેન ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સાહેબ. અને રીમાબેન ઝાલા કોણ છે? રીમાબેન ઝાલા ડીએસપી છે સાહેબ. દવા ક્યારે પીધી અને હાલ સ્થિતિ શું હા, છે? મને સાહેબ મારા બાપલાનો રાતે 2 વાગે કોલ આવ્યો. અહીંયા કોણ લાવ્યું એ પણ મને કાંઈ પણ ખબર નથી. અત્યારે સ્થિતિ કેવી છે? અત્યારે સ્થિતિ નાજુક છે સાહેબ. ભાનમાં છે અત્યારે? વાતચીત કરી? અત્યારે સાહેબ ભાનમાં કોઈ હાલતમાં નથી, ભાનમાં નથી બેન. તમને શું માહિતી મળી છે? તમારા બેને જ્યારે દવા પીધી અથવા તો એ પહેલા તમારી સાથે ક્યારે વાતચીત કરી હોય તો કોણ કોણ પોલીસ વાળાને કેવી રીતે હેરાન કરતા, કેટલો ત્રાસ હતો? ત્રાસ સાહેબ બહુ છે. હસતો ખેલતો અમારો પરિવાર હતો. અત્યારે તો હવે અમારે શું કરવું આમાં સાહેબ એ સમજાતું નથી. આ રીમાબા ઝાલા દ્વારા જ આ બધું ત્રાસથી જ એના ઉપર જ બધો આરોપ લાગશે. શું માંગણી શું છે તમારી? અમારું ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. હર્ષ સંઘવી સાહેબ, પછી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. અમને ન્યાય મળવો જોઈએ સાહેબ. અમારે આમાં એવું છે કે બેન હોશમાં આવશે ત્યારે બયાન આપશે. અત્યારે અમને આમાં એવું લાગે છે કે 4-5 નામ ખુલશે. તો ડીવાયએસપી રીમા ઝાલા અને અન્ય લોકો વિરુદ્ધમાં તમે ફરિયાદ દાખલ કરશો? હા સાહેબ, ફરિયાદ કરવાની જ છે સાહેબ. શું ન્યાયની શું અપેક્ષા? ખરેખર શું ન્યાય મળવો જોઈએ તમને? ન્યાય સાહેબ અમને મળવો જ જોઈએ ને. મારા બેનને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કર્યા પછી અમને ન્યાય નથી મળ્યો કે કારણ કે હજી હેરાનગતિ જ આ ચાલુ છે આમનામ. અને એના કારણે કોઈને મરવું સાહેબ અત્યારે થોડું વાલું લાગે. અત્યારે આ બધું સુસાઇડ એના કારણે તો સુસાઇડ કર્યું છે. કેટલા સમયથી તકલીફમાં છે તમે અને તમારો પરિવાર ને તમારા બેન? સાહેબ અમે આ 3-4 મહિનાથી અમે એવા અત્યારે તકલીફમાં છીએ એની વાત કરવામાં સાહેબ.